વર્તમાન સમયમાં બિઝી લાઈફસ્ટાઈલ ભાગદોડ ભરી જિંદગીમાં આપણને આપણા સ્વાસ્થ્ય માટે ટાઈમ નથી મળતો, ઘણીવાર આપણને કસરત માટે પણ ટાઈમ નથી મળતો અને આપણી ગલત ખાવા પીવાની આદતોના કારણે આપણે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમોને ક્રિએટ કરતા હોઈએ છીએ અને આવા જ બધા હેલ્થ પ્રોબ્લેમોમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે અંગ યજની અંદર પણ જોવા મળી રહ્યો છે અને એ છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ। કોલેસ્ટ્રોલ આજે નોમિનલ ઘણા બધા વ્યક્તિઓને થતો હોય છે અને રીઝન એક જ છે કોલેસ્ટ્રોલ થવા પાછળનું કે આપણી ગલત ખાવા પીવાની લાઈફસ્ટાઈલ અને ગલત આપણી આદતો, જેના કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું જાય છે અને આપણે રોજ એની મેડિસિન લેવી પડતી હોય છે। તો ખરેખર આપણે આ કોલેસ્ટ્રોલથી ફ્રી રહેવું હોય, કેમ કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલની તો જરૂર છે જ, પણ હેલ્ધી કોલેસ્ટ્રોલ આપણે વધારે આપણા શરીરની અંદર વધે અને ગુડ કોલેસ્ટ્રોલના કારણે આપણે જે છે એ હેલ્ધી પણ રહી શકીએ છીએ। એટલે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે આપણે આપણી ખાવા પીવાની આદતોને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે। હવે એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો આપણે આપણી લાઈફસ્ટાઈલને બદલવી ખૂબ જરૂરી છે અને એમાં પણ ખાવા પીવાની આદતોમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। જો આપણે આપણા ખાવા પીવાની આદતો બદલીશું તો ઓલ ઓવર આપણે હેલ્ધી રહીશું અને કોલેસ્ટ્રોલથી પણ આપણે મુક્ત રહીશું। તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે લાઈફસ્ટાઈલ તો ચેન્જ કરવાની છે, સાથે સાથે ખાવા પીવામાં એવી કઈ વસ્તુઓ એડ કરવાની છે। તો આજે હું તમને એવી કેટલીક સબ્જી કે જે ખાવાથી આપણા શરીરની અંદર આપણે કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખી શકીએ છીએ, કોલેસ્ટ્રોલને દૂર કરી શકીએ છીએ। તો એવી કઈ સબ્જીઓ છે એ જાણવા માટે મારી સાથે બન્યા રહો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોવો અને લાઈક અને શેર જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો, જેથી એમને પણ આના વિશેની માહિતી મળે। તો વાત કરીએ આપણે એવી કઈ વધારે પડતી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ। સૌથી પહેલા આપણે પાલકની સબ્જી જે છે એ વધારે પ્રમાણમાં યુઝ કરવી જોઈએ। પાલકની અંદર સ્પેનોનિસ અને સાથે સાથે એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે હેલ્પરૂપ છે। અને સાથે સાથે ભીંડાની અંદર ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર છે, જે એલડીએલના લેવલને ઓછું કરવા માટે ખૂબ જ ફાયદો કરે છે। એટલે આપણે જ્યારે પણ ભીંડાની સિઝન હોય ત્યારે ભીંડાનો ભરપૂર આનંદ લેવો જોઈએ। એ સાથે જ ટામેટાની અંદર લાઇકોપિન નામક તત્વ છે, જે એલડીએલને ઓછું કરવા માટે ખૂબ જ હેલ્પરૂપ થતું હોય છે। અને સાથે સાથે ડુંગળીની અંદર ફ્લેવિનોઇડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે હેલ્પરૂપ થતા હોય છે। અને એ સાથે જ દૂધીની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું છે। પાણીનું કન્ટેન્ટ વધારે હોવાના કારણે એ આપણા શરીરમાંથી એલડીએલને ઓછું કરવામાં હેલ્પરૂપ થાય છે। સાથે એની અંદર ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં હેલ્પ કરે છે। સાથે રીંગણની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે, ડાયટરી ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે, જે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે। અને એ સાથે સાથે જ કારેલા જે છે એ આપણા લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને એ સાથે જ આપણું કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને આપણું હાર્ટ હેલ્ધી રહે છે। તો આ એવી સબ્જીઓ છે કે જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે તો ફાયદાકારક છે જ, પણ સાથે સાથે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે પણ ખૂબ જ ફાયદો કરે છે। હવે પ્રશ્ન એવો થાય કે સબ્જી આપણે ખાવાની શરૂ કરી દઈએ અને ઘણા લોકોની કમ્પ્લેન આવે કે અમે આ બધી સબ્જી ખાઈએ છીએ છતાં પણ અમારું કોલેસ્ટ્રોલ ઓછું થતું નથી। તો એકલા સબ્જી પર નિર્ભર રહેવું એ પણ ભૂલ ભરેલું છે, કેમ કે આપણે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવું છે તો સબ્જીની સાથે સાથે બીજી ઘણી બધી એવી ખાવા પીવાની આદતો છે કે એને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। જેમ કે આપણે વર્કઆઉટ માટે થોડો સમય કાઢવો પડે, મેડિટેશન અને પાણી ખૂબ પ્રમાણમાં પીવું જોઈએ, એવી ઘણી બધી એવી આદતો છે કે જે આપણે કેળવવી ખૂબ જરૂરી છે। અને જો તમે અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ કોલેસ્ટ્રોલથી પીડાઓ છો, કોલેસ્ટ્રોલની મેડિસિન રોજ લેવી પડે છે, તો તમે તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરી શકો છો, મેડિસિન ફ્રી લાઈફ જીવી શકો છો। કઈ રીતે? તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। મેં ઘણા બધા લોકોને હેલ્પ કરી છે અને એ લોકો અત્યારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, કેમ કે બધાની લાઈફસ્ટાઈલ ડિફરન્ટ હોય છે, દિવસનો શેડ્યુલ ડિફરન્ટ હોય છે। તો તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે તમારે
કઈ રીતે બદલાવ લાવવો જોઈએ, કઈ વસ્તુઓ વધારે એડ કરવી જોઈએ જેથી તમે તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરી શકો અને મેડિસિન ફ્રી લાઈફ જીવી શકો. એના માટે તમે મારી સાથે તમારું 1-to-1 કોલ બુક કરો અથવા તો મને વોટ્સઅપ પર મેસેજ કરો, જેથી હું તમને પ્રોપર ગાઈડ કરીશ કે કઈ રીતે તમે તમારા કોલેસ્ટ્રોલને મેન્ટેન કરી શકો છો, મેડિસિન ફ્રી લાઈફ જીવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા હેલ્ધી વિડીયોની ટિપ્સ મળતી રહે.